વડોદરાના લાલકોટ બિલ્ડિંગમાં બનશે મ્યુઝિયમ। વિધાનસભા દંડકે કામગીરીનું નિરીક્ષણ કર્યું છે। દંડક બાલકૃષ્ણ દેસાઈએ સમીક્ષા કરી છે। અકોટાના એમએલએ ચેતન્ય દેસાઈ, મેયર સહિતના પાલિકા હોદ્દેદારો હાજર છે। 45 કરોડના ખર્ચે લાલકોટની કરવામાં આવી રહી છે કાયાપલટ। લોકો વડોદરાનો ઐતિહાસિક વારસો એક જ સ્થળે 3Dમાં જોઈ શકશે। વડોદરાના રાજા સયાજીરાવ ગાયકવાડ સહિત અનેક મહાનુભાવો વિશે મ્યુઝિયમમાં જાણકારી મળશે। 1 વર્ષમાં મ્યુઝિયમ બનીને તૈયાર થઈ જશે। આ લાલકોટનો ઉપયોગ દિવાળીપુરા નવીન કોર્ટ સંકુલ બનવાને કારણે સરકાર દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત આને સિટી મ્યુઝિયમ તરીકે ડેવલપ કરવા માટેનું નિર્ધાર કર્યો છે અને તેનું કામ પૂરજોશમાં ચાલુ છે। આપણે વડોદરા ગાયકવાડી એસ્ટેટ કે પછી એના પહેલાંનું આપ જુઓ તો એ બધું જેટલું પણ અહીંયા આગળ તૈયાર થયું કે જે આ શાસકોએ બાંધકામ કર્યું છે, જુદા જુદા હિસ્ટોરિકલ બિલ્ડિંગ્સ બનાવ્યા છે, એ બધાનું આપણે અહીંયા આગળ એક સ્થળ પર સંપૂર્ણ તમે સિંગલ સ્પોટ પર આખું તમે વિઝન કરી શકો વડોદરા શહેરનું, એ રીતનું અહીંયા કરવા જઈ રહ્યા છે। વડોદરાના કુંભારવાડમાં યુવક પર થયું છે ફાયરિંગ। પોલીસે 4 શંકાસ્પદોને દબોચી લીધા છે। જૂની અંગત અદાવતમાં આ ફાયરિંગ કર્યું હતું। 4 રાઉન્ડ ફાયરિંગ કરી ફેલાવી હતી દહેશત। ફાયરિંગમાં વપરાયેલા હથિયાર અંગે પોલીસે તપાસ તેજ કરી છે। કુંભારવાડમાં ગોળીબાર થયા બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। મુખ્ય આરોપીનું પંચનામું કરવામાં આવ્યું। સાજિદ નાઝીમુદ્દીન શેખ નામના ફરિયાદીએ ફરિયાદ આપેલ કે રાત્રે લગભગ 3:30 વાગે તેઓના ઉપર સુફિયાન સિકંદર ખાન પઠાણ અને અન્ય વ્યક્તિઓએ એમના ભાઈના સાથેના જૂના ઝઘડાની અદાવત રાખીને એમને તેઓ જ્યારે પસાર થતા હતા મહાકાળી મંદિરની પાછળ ઢાળમાં નાળા પાસે, ત્યારે તેઓને રોકીને તેઓના પર ફાયરિંગ કરેલ। આરોપીઓ છે, તહોમતદારો છે, એની શોધખોળ શરૂ કરવામાં આવેલ અને એનું ઇન્વેસ્ટિગેશન શરૂ કરવામાં આવેલ। કેટલાક શકમંદોને પોલીસ દ્વારા હાલ ડિટેન કરવામાં આવેલ છે અને આગળની તપાસ હાલ ચાલી રહી છે। આણંદના તુલસી ગન્નાળા પાસે મંદિરમાં તોડફોડ થઈ છે। રગડી દાદાના મંદિરમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી। ગ્રેનાઇટ સ્ટેન અને ભગવાનના ફોટામાં તોડફોડ। મંદિરમાં તોડફોડ થતાં સ્થાનિકોની લાગણી દુભાઈ છે। મંદિરના પૂજારીએ પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે। પોલીસ આરોપીઓની શોધખોળની કામગીરી શરૂ કરી છે। આ તુલસી ગન્નાળાની બહાર રગડીવાળા બુદ્ધદાદાનું મંદિર છે, બાજુમાં એક મહાકાલ મંદિર છે, એક ભાતેજીનું મંદિર છે। ગઈકાલે રાત્રે કોઈ અસામાજિક તત્વોએ ભાતેજી મંદિરનું બધું ફોટા અને એનું બેઠકને બધું તોડીને એ કર્યું છે। આની પહેલાં મહાકાલ મંદિરનો ગંડ બી ચોરી ગયા છે। એની પહેલાં રગડીવાળા મહારાજની દાનપેટી પણ રાત્રે તોડીને લઈ ગયા છે। આવું અનેક વારંવાર થતું આવ્યું છે। તો પોલીસશ્રીને એક વિનંતી કે રાતના પેટ્રોલિંગ કરી તો અમને અનુકૂળતા રહે।